આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। ભગવાન જગન્નાથ આજે નગર ચર્ચાએ, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરી, કેન્દ્રીય ગૃહમંત્રીએ મંગળા આરતી કરી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદ ખાતે પાટીદાર ભવન અને સ્લિમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું અને સુરતના પાલી ગામમાં ઇમારત ધરાશયી થવાની ઘટનામાં 7ના મોત, 3 વિરુદ્ધ તપાસ હાથ ધરાઈ। સમાચાર વિગતવાર। આજે અષાઢી બીજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગર ચર્ચાએ નીકળ્યા છે। રાજ્યભરમાં અનેક શહેરોમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા ધામધૂમપૂર્વક ભક્તોના ઘોડાપૂર વચ્ચે યોજાઈ છે। મુખ્ય રથયાત્રા અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે યોજાઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથ અને રથનું પૂજન કરી પહિંદ વિધિ કરી હતી। ભગવાનના રથની સોનાની સાવણીથી પહિંદ વિધિ સંપન્ન કરી મુખ્યમંત્રીએ રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી। મુખ્યમંત્રીએ રથયાત્રાને સાચા અર્થમાં લોક ઉત્સવ ગણાવી સૌ નાગરિકોને રથયાત્રા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્ય સહિત દેશમાં સદભાવના, એકતા, શાંતિ અને સમૃદ્ધિ બની રહે તેવી પ્રભુ જગન્નાથને પ્રાર્થના કરી હતી। આ પાવન પર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વહેલી સવારે મંગળા આરતીનો લાભ લીધો હતો। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ રથના દર્શન કરી પૂજા કરી હતી। રથયાત્રાનો સમગ્ર રૂટ જય જગન્નાથ, જય રણછોડ, માખણચોરના નાદથી ગુંજી ઉઠ્યો છે। ચારેકોર માનવ મહેરામણ ભગવાનના દર્શનાર્થે ઉમટ્યો છે। રથયાત્રામાં 18 ગજરાજ, 101 ઝાંખી દર્શાવતા ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડવાજા જોડાયા છે। રથ ખેંચવા 1000થી વધુ ખલાસીઓ જોડાયા છે। રથયાત્રામાં 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 400 કિલો કાકડી સહિતનો પ્રસાદ આપવામાં આવ્યો। મુખ્યમંત્રીએ તેમના નિવાસસ્થાનેથી સીએમ ડેશબોર્ડના વીડિયો પર રથયાત્રાનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। મુખ્યમંત્રીએ અડાલજના જગન્નાથ મંદિર ખાતેથી પણ રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। રથયાત્રામાં 18,000થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા છે। 47 સ્થળો પરથી 96 કેમેરા, 20 ડ્રોન, 1000 બોડી વોર્ન કેમેરા દ્વારા રથયાત્રા પર ચાંપતી નજર રખાઈ રહી છે। રથયાત્રા રૂટ પર દુકાનદારો દ્વારા લગાવવામાં આવેલા 1400 જેટલા સીસીટીવી કેમેરાની મદદથી પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે। રથયાત્રા રૂટ પર મેડિકલ ટીમો, એમ્બ્યુલન્સ, જનસહાય કેન્દ્રો પણ ઊભા કરાયા છે। દરમિયાન 13 લોકોને બેભાન થઈ જવા, ચક્કર આવવા, ઉલટી થવી જેવી ફરિયાદો થતાં તબીબી સહાય પૂરી પડાઈ રહી છે। રથયાત્રા દરમિયાન કોમી એખલાસનું સુંદર દ્રશ્યો જોવા મળ્યા છે। દરિયાપુરમાં મુસ્લિમ આગેવાનોએ રથનું સ્વાગત કર્યું હતું। હાલ રથયાત્રા દરિયાપુરથી આગળ નીકળી દિલ્હી ચકલા સુધી પહોંચી છે। રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરંપરાગત રીતે યોજાઈ રહી છે। સુરતમાં અમરોલી વિસ્તારમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, જેમાં રાજ્યમંત્રી મુકેશ પટેલ દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી હતી, જેમાં શ્રદ્ધાળુઓ સાથે મહાનુભાવોએ પણ રથયાત્રાના દર્શન કર્યા હતા। વલસાડ જિલ્લાના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર વલસાડના છીપવાડ જગન્નાથ મંદિરેથી 29મી રથયાત્રા નીકળી હતી। રથયાત્રાના રૂટ ઉપર ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા। સાંસદ ધવલ પટેલ સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। અમારા મોરબી જિલ્લાના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર આજના અષાઢી બીજના દિવસે મોરબીમાં વર્ષોથી પરંપરાગત રીતે મચ્છુ માતાજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ રથયાત્રામાં માલધારી સમાજ સહિતના શ્રદ્ધાળુઓ પરંપરાગત વેશભૂષા ધારણ કરી રથયાત્રામાં જોડાય છે। અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રામાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને સાંસદ ભરતસિંહ ડાભીની ઉપસ્થિતિમાં પહિંદ વિધિ કરવામાં આવી હતી। મહીસાગર જિલ્લાના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર બાલાસિનોરમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત શોભાયાત્રા નીકળી હતી, જેમાં ભારે સંખ્યામાં નગરજનો ભગવાનની રથયાત્રામાં જોડાયા હતા। સાબરકાંઠાના ઈડરમાં તો તાપી જિલ્લાના વ્યારામાં પણ જય રણછોડ, માખણચોરના ગગનભેદી નાથ સાથે રથયાત્રા નીકળી હતી। જય જગન્નાથ। આજે જગન્નાથ યાત્રાની અંદર આપણે બધા ભાઈ ભક્તો ભેગા થયા છે, આનંદ ઉલ્લાસ કરી રહ્યા છે। જગન્નાથ એટલે શું? તો કહેવાય જગન્નાથ એટલે જગતનો નાથ। એ ભગવાન જગન્નાથ એટલે ભગવાન કૃષ્ણ પોતાના ભાઈ બલરામની સાથે એવી આ જગન્નાથની યાત્રા આપણે સૌને
આ વ્યારા શહેરના નાગરજનોને બધાને એની શુભકામના. જય જગન્નાથ. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં શ્રી જગન્નાથજીની રથયાત્રામાં ધાર્મિક વેશભૂષા સાથે અસંખ્ય લોકો જોડાયા હતા. બોટાદના સાળંગપુર ધામ ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને રથયાત્રા નિમિત્તે દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. હનુમાનજી મહારાજને જાંબુડાનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના પ્રતિનિધિ રાજેશ રાઠવાએ રથયાત્રા અંગે આ મુજબ જણાવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીનગર સહિત છોટાઉદેપુર નગરમાં હર્ષોલ્લાસ સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. બોડેલી ખાતે નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રામાં આદિવાસી ટીમનું નૃત્ય, નાસિક બેન્ડ, ઢોલ અને જય જગન્નાથ નાદ સાથે ભક્તિમય અને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થઈ હતી. છોટાઉદેપુર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે છોટાઉદેપુર નગર અને બોડેલી નગરમાં ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળ્યા હતા. રાજેશ રાઠવા, આકાશવાણી સમાચાર, છોટાઉદેપુર. નવસારી જિલ્લાના ચીખલીમાં 34 વર્ષની જૂની પરંપરા મુજબ તો બિલીમોરામાં 37મી રથયાત્રા નીકળી હતી. શણગારેલા રથ, ભગવાનનું મનમોહક સ્વરૂપ અને ભજનીકોની રમઝટ સાથે અસંખ્ય ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ, ઝઘડિયા અને અંકલેશ્વર ખાતે યોજાયેલી રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ગઢડા ખાતે યોજાયેલી રથયાત્રાને મંત્રી શ્રી નીમુબેન બાંભણિયાએ પ્રસ્થાન કરાવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં અમીન PJ કડવા પાટીદાર વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું કે છાત્રાલયો શિક્ષણ સાથે વ્યક્તિત્વના ઘડતરનો મજબૂત આધારસ્તંભ છે. શ્રી અમિત શાહના નેતૃત્વમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવી કામગીરી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે 50 કરોડના ખર્ચે તૈયાર થયેલ 245 રૂમવાળા આ આધુનિક ભવનમાં 1000 વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા કરાઈ છે. સસ્તા દરે રહેવાની વ્યવસ્થા અને વાતાનુકૂલિત રૂમ સાથે આ ભવનો વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સહયોગી થશે. આ ઉપરાંત શ્રી શાહે અમદાવાદની નવનિર્મિત મલ્ટી સ્પેશિયાલિટી સ્લિમ્સ હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ હોસ્પિટલ 30 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. આ 8 માળની હોસ્પિટલમાં OPD સુવિધાઓની સાથે રોબોટિક સર્જરી અને કાર્ડિયાક કેર સેન્ટર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. સુરતના પાલીગામમાં 5 માળની ઇમારત ધરાશયી થવાની ઘટનામાં 3 લોકો વિરુદ્ધ તપાસ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે બનેલી આ દુર્ઘટનામાં 7 વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા એક મહિલાને બચાવી લેવાઈ છે. આ અંગે વધુ માહિતી આપતા સુરતના SP ગોહિલે આ મુજબ જણાવ્યું હતું. રેસ્ક્યુની કામગીરી હાથ ધરતા અન્ય 7 ડેડ બોડી ડેબ્રીઝમાંથી મળી આવેલી હતી અને આ 7 ડેડ બોડીની ઓળખ થયેલી છે અને BNSની કલમ 105 અને 54 મુજબનો ગુનો દાખલ થયેલો હતો. આ ગુનો 3 આરોપીઓ વિરુદ્ધમાં દાખલ થયેલ છે. હાલમાં પણ સ્થળ ઉપર ડેબ્રીઝ હટાવવાની કામગીરી ચાલુ છે. લગભગ આ જે રેસ્ક્યુનું ઓપરેશન લગભગ 17 થી 18 કલાક ચાલ્યું હતું અને હાલમાં સદર ગુનાની તપાસ ચાલુ છે. દરમિયાન વલસાડ તાલુકાના ધરાસણા ગામે આજે ભારે પવનના કારણે એક મકાન તૂટી પડતા મકાનમાં સૂઈ રહેલી મહિલા દબાઈ જવાની ઘટના બની છે. જોકે ગ્રામજનો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી કરાતા મહિલાનો બચાવ થયો છે. અન્ય એક ઘટનામાં દીવના વણાકબારા ખાતે ફાયરની બોટમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. જોકે માછીમારો દ્વારા દરિયાના પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લીધી હતી. બાદમાં ફાયર બ્રિગેડે પણ આગ ઓલવવાની કામગીરી કરી હતી. અમદાવાદના નારણપુરા ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો 2025ના કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતી, મહીરભાઈ પંડ્યા અને ચિમનભાઈ અગ્રવાલની ઉપસ્થિતિમાં આ કાર્યાલયનો આજે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. ભારતીય હિન્દુ સંસ્કૃતિના આધ્યાત્મિક વારસા અને જ્ઞાનનો પ્રચાર પ્રસાર થાય તેવા ઉદ્દેશ્યથી આ કાર્યાલયની શરૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના GMDC મેદાન ખાતે આગામી 23થી 25 જાન્યુઆરી દરમિયાન ભવ્ય સાંસ્કૃતિક મેળાનું આયોજન કરવામાં આવશે, જેનું સંકલન અને સંચાલન આ કાર્યાલય દ્વારા કરવામાં આવશે.
પોરબંદર જિલ્લા વિકાસ અધિકારીએ આજે કુતિયાણા તાલુકાના દેવડા ગામની આકસ્મિક મુલાકાત લઈ વિવિધ સેવા સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ગ્રામ પંચાયત કચેરી, આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી શાળા, સસ્તા અનાજની દુકાનની મુલાકાત લઈ આરોગ્યલક્ષી સુવિધા, સફાઈ, પાણી, મધ્યાહન ભોજન, સ્માર્ટ ક્લાસ, સરકારી રેકોર્ડની તપાસણી કરી હતી. દર્દીઓ તથા લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભગવાન જગન્નાથ આજે નગર ચર્ચાએ, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરી, કેન્દ્રીય ગૃહમંત્રીએ મંગળા આરતી કરી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.